ગુજરાત એટીએસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને માનવ તસ્કરીના મોટા નેટવર્કને ખુલ્લું પાડ્યું છે. હિંમતનગરથી હૈદરાબાદ સુધી ફેલાયેલા આ રેકેટમાં પોલીસે એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લીધું છે અને 3 રીઢા ગુનેગારોની ધરપકડ કરી. ગઈકાલે ગુજરાત એટીએસ તરફથી મળેલી સચોટ ટેકનિકલ ઇનપુટ્સના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જેસી દેસાઈ અને તેમની ટીમે એરપોર્ટ નજીક કોતરપુર પમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. હિંમતનગર તરફથી આવી રહેલી એક શંકાસ્પદ અર્ટિગા કારને આંતરીને તપાસ કરતા તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ બાળકનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે તેને લઈ જવામાં આવી રહ્યું હતું. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ આ બાળકને હિંમતનગરના મુન્નુ નામના વ્યક્તિ પાસેથી 3,60,050 રૂપિયામાં ખરીદ્યું હતું. આ બાળકને હૈદરાબાદના નાગરાજ નામના એજન્ટને ઊંચી કિંમતે વેચવાનો તેમનો મનસૂબો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 55,000 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કર્યું છે. બચાવવામાં આવેલા નવજાત શિશુને તબીબી સારવાર અને દેખરેખ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને અગાઉ કેટલા બાળકોની આ રીતે તસ્કરી કરવામાં આવી છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ ચલાવી રહી છે.